દમણ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા તૈયારી આદરી। દમણ નગરપાલિકા ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ટાળવા માટે વ્યાપક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી રહી છે। આ કામગીરી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડની ગટરોમાંથી કાદવ, કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવી રહ્યો છે। ગત મહિનાથી શરૂ થયેલી આ પ્રી મોન્સૂન કામગીરી દમણના કેટલાક વોર્ડોમાં પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે કેટલાક વોર્ડોમાં ગટરોની સફાઈનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગે 2025માં વહેલા ચોમાસાની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ દરેક વોર્ડોમાં કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપી છે। જે બાબતે નગરપાલિકા પ્રમુખ એસપી દમણિયાએ જણાવ્યું હતું કે દમણમાં સર્વત્ર સીવરેજનું કામ ચાલી રહ્યું છે અને એક મોટો એસટીપી પ્લાન્ટ મોટી દમણ બ્રિજ તરફ બનાવવામાં આવ્યો છે અને નાની દમણ મીટના વાડમાં બીજો મોટો પ્લાન્ટ બની રહ્યો છે, જેમાં ટોયલેટનું પાણી ફિલ્ટર થઈને ગાર્ડન અથવા સમુદ્રમાં જશે। આ માટે પાલિકા દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ગયા વર્ષે સીવરેજના કામને કારણે ઘણી જગ્યાએ ખાડાઓ પડી ગયા હતા, પરંતુ હવે ડીએમસી, પીડબ્લ્યુડી અને રોડ નિર્માણ કરતી આરકેસી કંપની વચ્ચે સંકલન સધાઈ રહ્યું છે કે જેથી કરી આવનારા દિવસોમાં આવી સમસ્યાઓ ઊભી ન થાય। એસપી દમણિયાએ વધુમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રોડનું પેચવર્ક કાર્ય પણ ચાલી રહ્યું છે। દિલીપનગર જેટીથી રાણા સ્ટ્રીટ અને બસ સ્ટેન્ડ સુધીનો 15 મીટરનો નવો રોડ, નાઇટ માર્કેટ અને બીચ વિસ્તારના રોડ આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર થયા છે, જે આગામી થોડા વર્ષો સુધી ટકાઉ બની રહેશે। જ્યારે શહેરના આંતરિક માર્ગોનું કામ ચોમાસા પછી શરૂ થશે, તો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને નિવારવા માટે નગરપાલિકાએ પોર્ટેબલ પંપ અને સીવરેજ મશીનો તૈયાર રાખ્યા છે। ટ્રેક્ટરનો ઉપયોગ કરીને પાણી ખેંચવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ચોમાસામાં શહેરના દરેક વોર્ડોમાં પાણી ભરાવા સહિતની કોઈપણ સમસ્યા સામે પહોંચી વળવા પાલિકા દ્વારા એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જે સમન્વય સાથે દમણને સુરક્ષિત અને સ્વચ્છ રાખવા માટે કામ કરશે। જો કે ગયા વર્ષે અલગ અલગ વિભાગો વચ્ચે સંકલનના અભાવે ઠેર ઠેર ચાલતા સીવરેજના કામને કારણે રોડ પર ખાડાઓ પડ્યા હતા, જેના કારણે નાગરિકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ આ વખતે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને આવી સમસ્યાઓ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી દમણની જાહેર જનતાને આ ચોમાસામાં હાલાકીનો सामना न करना पड़े। अभी जो भी हमारी गटर लाइंस है वो साफ कर रहे हैं। प्री मानसून के पहले से ही काम चालू है। सारे की सारी गटर लाइंस जो चौकअप हो जाती है, क्योंकि अभी टॉयलेट का पानी, बारिश का पानी सभी एक गटर में जा रहा था और जा रहा है भी, तो इसीलिए चौकअप होते हैं। तो वो प्री मानसून में हमारे पास हमारी टीम है जो रात दिन गटर साफ कर रही है। उससे क्या है, पानी नॉर्मल फ्लो होगा। हमने पंप्स भी रखे हैं कि अगर लॉगिंग होता है तो उसको हम लोग इंज आउट कर देंगे। ये पोर्टेबल पंप से हमारे को, तो वो भी हमने उसको बंदोबस्त किया है कि हम लोग पानी को पंप आउट कर देंगे। और हमारे पास सीवरेज मशीन भी आ गया है। एक तो गटर साफ करने का है और सक्शन के लिए, और एक ट्रैक्टर है कि कहीं पे भी लॉगिन हो तो हम लोग पानी सक कर सकते हैं। लेकिन फिर बारिश बहुत होती है तो वो 1-2 दिन दिक्कत होगी। लेकिन हमारी टीम, पूरी की टीम, मैंने इवन मेरे ऑफिसर्स को बोला है कि जिस दिन बारिश हो आप अपने अपने वार्ड में रहना, ऑफिस में बैठने की ज़रूरत नहीं है। खास करके मेल स्टाफ को, हमारे सुपरवाइजर सभी लोग दिन रात मॉनिटरिंग करेंगे। और कलेक्ट्रेट में तो वो ये है ही, उनका एक कंट्रोल रूम होता है। उन्होंने कंट्रोल रूम तो दिया ही है, वहाँ से मैसेज आएंगे, कोऑर्डिनेट करके पूरा दमन को सुरक्षित रखने के लिए, साफ रखने के लिए कोशिश करेंगे। વાપીના મોટી સુલફળ વિસ્તારમાં યોગેશભાઈની ચાલીમાં રહેતા 23 વર્ષીય અનમોલ અનિલ શર્મા પર ગત ગુરુવારે સાંજે બિહારીનગરમાં જીવલેણ હુમલો થયો હતો। અનમોલ બિહારીનગરમાં જઈ રહ્યો હતો ત્યારે પ્રવીણ ભીખુ પટેલ અને ચેતન મંગુ પટેલ નામના 2 ઇસમોએ તેના પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો હચમચાવી નાખતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં આરોપી પ્રવીણ ભીખુ પટેલ અને ચેતન મંગુ પટેલ અનમોલને પાછળથી પકડીને જમીન પર પાડીને મોટા પથ્થરથી તેના શરીર પર 10 થી વધુ ઘા મારતા જોવા મળ્યા હતા। હુમલા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ગંભીર રીતે ઘાયલ થયેલા અનમોલને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની હાલત સ્થિર છે। અનમોલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ભીખુ પટેલ અને ચેતન મંગુ પટેલ બંને રહે નાની સુલપડ ભડકમોરા સામે ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા એસપી અને વાપી વિભાગના ડીવાયએસપી BN દવેના માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ KJ રાઠોડની
ટીમે 2 અલગ અલગ ટીમો બનાવીને ફરાર થયેલા બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અનમોલ આરોપીઓના વિસ્તારમાં ગયો હતો, જ્યાં બોલાચાલી થઈ હતી, જેના કારણે આરોપીઓ ઉશ્કેરાયા હતા. જો કે આ અમાનુષી હુમલાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ હુમલાનું સાચું કારણ જાણવા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓ ફરિયાદીને માર્યા બાદ ભાગી ગયેલા અને વાપી ટાઉન પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ છે. હાલમાં આરોપીની તપાસ ચાલુ છે અને આરોપીના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. ફરિયાદીને આરોપીઓએ કેમ માર્યો હતો, કેવા કારણસર માર્યો હતો, એવું પ્રાથમિક જે તપાસ થઈ છે એમાં ફરિયાદી તરફથી એવું જાણવા મળેલું છે કે હું આરોપીના વિસ્તારમાં ગયેલો અને બોલાચાલી થયેલી અને આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને એના કારણે આરોપીઓએ ફરિયાદીને મારેલો હતો. ખરેખર આટલો માર મારવાનું આરોપીનું કારણ શું હતું એ આરોપીની તપાસ અમે કરી રહ્યા છીએ, એના રિમાન્ડ મેળવવાના છીએ અને આરોપીઓએ જે પણ કારણસર માર્યો છે એની તપાસ થઈ રહી છે. પીડિત સારવાર હેઠળ છે, અત્યારે પીડિત સ્વસ્થ છે અને આ ઘટનાના જે નજરે જોનાર સાહેદો છે, જે વિસ્તારમાં આજુબાજુમાં રહેવાવાળા લોકો છે, એ બધાની તપાસ અમે કરી રહ્યા છે, બધાના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છે, બધાની પૂછપરછ કરી રહ્યા છે અને ખરેખર આ ઘટના કેવા કારણસર બની હતી એની તપાસ ચાલુ છે. મુંબઈથી કપાસ ભરીને અમદાવાદ આવતી ટ્રકે પારડી હાઈવે પર ગુલાંટ મારી હાઈવે ખુલ્લો કરાવવા ક્રેન મંગાવી પડી. મંગળવારના રોજ પારડી હાઈવે પર એક ટ્રક પલટી મારી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને હળવો કરવા અને ટ્રકને ખસેડવા માટે 2 જેસીબી અને 2 ક્રેન મંગાવી પડી હતી. અકસ્માતની આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુંબઈથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રક નંબર GJ27J9132ના ડ્રાઈવરે પારડી હાઈવે પાસે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રકમાં કપાસની ગાંસડીઓ ભરેલી હતી, જે પલટી બાદ હાઈવેની બંને બાજુએ ફેલાઈ ગઈ હતી. ટ્રક પલટી મારીને રસ્તા પર જ અટવાઈ જતાં અનેક વાહનોએ થોભવું પડ્યું હતું અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ તત્કાળ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓએ 2 જીસીબી અને 2 ક્રેન બોલાવી ટ્રકને સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. કલાકો સુધી ચાલેલી કામગીરી બાદ ટ્રાફિક યથાવત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા સર્વિસ રોડ મારફતે વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી, પરંતુ ટ્રકનો ડ્રાઈવર ઘટનાના થોડા સમય પછી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટના આગળ જતા વાહનમાં બેઠેલા યુવકોના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો હવે સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રક 2-3 વાર ગોથા ખાઈને ડિવાઈડર બાજુ ઊંધી વળી જાય છે. વાપી મહાનગરપાલિકા દ્વારા ડુંગરી ફળિયા, કરવડ, બલીઠા, સલવાવ, મોરાઈમાં ગેરકાયદેસર ગોડાઉન ઊભા કરી ભંગારની પ્રવૃત્તિ કરનારાઓના ગોડાઉન ઉપર બુલડોઝર ફેરવી દીધા બાદ આ ભંગારિયાઓને ન્યાય અપાવવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ન્યાય યાત્રા યોજી વાપી મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું, જેમાં રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી ભંગારના ગોડાઉન માલિકોને નુકસાન થઈ રહ્યું છે. તેમને વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી. મહાનગરપાલિકા જે પેપર માંગે છે તે અધિકૃત છે, માટે તેઓને પૂરતો સમય આપવામાં આવે, બાંધકામમાં હેતુફેર કરવાનો સમય આપવામાં આવે. અનંત પટેલે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની કાર્યવાહીથી અનેક પરિવારો બેઘર બન્યા છે. મહાનગરપાલિકાએ આ વિસ્તારને ટાર્ગેટ કરી કાર્યવાહી કરી છે. અન્ય સ્થળોએ રેસિડેન્શિયલ એરિયામાં આવી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કેમ નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો. જોકે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે તેવું જણાવી ડેપ્યુટી કમિશનરને મનવાનો અડગ નિર્ધાર પ્રગટ કર્યો હતો. ડેપ્યુટી કમિશનર અશ્વિન પાઠકે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ગોડાઉનોને ચલાવવા દેશે નહીં. તેઓને પૂરતો સમય આપ્યો હતો, જે બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. એમની માંગ વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હતી, પરંતુ જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય તેને રોકવાનું કામ મહાનગરપાલિકાનું છે. છતાં પણ તેમની રજૂઆત અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અનંત પટેલની આ ન્યાય યાત્રામાં વાપીના ડુંગરી ફળિયા, કરવડ, બલીઠા, ચીરી, છરવાડા, બલીઠા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભંગારિયાઓ સહિત કોંગ્રેસના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેઓએ વાપીના ઝંડા ચોકથી મહાનગરપાલિકા સુધી બેનર અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. રહેણાંકને કારણે, ગોડાઉનને કારણે જ પ્રદૂષણ થાય છે. અહીંયા જીઆઈડીસી લીધે નથી થતું. જીઆઈડીસી નું ખરાબ પાણી ક્યાં જાય છે અમને ખબર છે. અને માત્ર આ જ વિસ્તારમાં આગ લાગે છે. શું ફેક્ટરીઓમાં આગ નથી લાગતી? શું ફેક્ટરીઓ બંધ કરી છે? એક ફેક્ટરી મને ઉદાહરણ બતાવો, કઈ ફેક્ટરી બંધ કરી છે? કઈ મહાનગરપાલિકાએ બંધ કરાવી છે? અને આ ચોર લુચ્ચી સરકાર મહાનગરપાલિકા આ બધા ગામડાઓ લે છે, તો જીઆઈડીસી કેમ પોતાના મહાનગરપાલિકા વિસ્તારમાં લેતા નથી? નોટિફાઈડ એરિયા કેમ નથી લેતા? શું અમને મૂર્ખ સમજે છે? અમે મૂર્ખ નથી, પરંતુ સરકારના કાન અને આંખ ખોલવા માટે આવ્યા છે. શાંતિથી પ્રદર્શન કરીને અમે આવેદનપત્ર આપ્યું છે. ધરણા પ્રદર્શન કરતા વાર નહીં લાગશે. પરિવારની સાથે એ બેસી જઈશું અને ધરણા પ્રદર્શન કરીશું. કેમિકલ ડમ્પ કરતું હોય તે તો કાઢવું જ જોઈએ, પરંતુ માત્ર એક આ જ વિસ્તારમાંથી જીઆઈડીસી ને વિસ્તારમાં પણ તમે જઈને જુઓ, ત્યાં પણ શું થાય છે, આગ કેવી લાગે છે, કેમિકલ કાંકા રોડ પર ડમ્પ થાય છે, કઈ કઈ જગ્યાએ જાય છે, એનું વેસ્ટેજ પાણીનું ક્યાં જાય છે, અહીંની કેનલનું પાણી ક્યાં જાય છે, અહીંનું પ્રદૂષિત પાણી ક્યાં જાય છે, અમારા ગામડામાં જાય છે, એ પણ જુઓ. અને એવી ફેક્ટરીને બી અટકાવો. ન્યાય બધાને સરખો જોઈ, સંવિધાન બધા માટે સરખું જોઈ. એક જગ્યાએ ગોળ અને એક જગ્યાએ ખોળની વાત જે નીતિ કરે છે મહાનગરપાલિકા, એના વિરોધમાં જ અમે પ્રદર્શન કર્યું છે. ખૂબ સરસ. એ પ્રદૂષણ કચરો હટાવવો જ જોઈએ, પરંતુ એકવાર સાહેબ તમારે જીઆઈડીસીમાં પણ જવું જોઈએ. કેટલું પ્રદૂષણ થાય છે અને કેટલા લોકો મૃત્યુ થાય છે, કેટલું પ્રદૂષિત પાણી આવે છે, એના કારણે એનું વાતાવરણ કેટલું બગડે છે તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ. એવી જ જોઈએ એનઓસી. અને એમની સાથે તમે મીટિંગ કરો નહીં. મહાનગરપાલિકા કેમ મીટિંગ કરવાથી ગભરાય છે? જેટલા ગોડાઉન વાળા છે એને બોલાવો, જેટલા અહીંયા જીઆઈડીસી વાળા છે વીઆઈએ બોલાવે છે, વીઆઈએ ની ટીમને બોલાવો અને એમને ગાઈડલાઈન આપો. અને એમની ગાઈડલાઈન નું કેટલા પાલન કરે છે તે પણ જુઓ. અને એને પણ પોલીસ પ્રોટેક્શનમાં જઈને બંધ કરો. માત્ર અમુક લોકોને ટાર્ગેટ કરીને, ગરીબ માણસને ટાર્ગેટ કરવાનું બંધ કરે. એના માટે જ અમે અહીં આવ્યા છીએ. એમની ડિમાન્ડ જે હતી એ વિશે તો આપણે જોઈશું, પણ ગેરકાયદેસર ગોડાઉનનો જે છે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. એ લોકોને આપણે પૂરતી તાકીદ કરી હતી, સમય પણ આપ્યો હતો કે તમે સ્વેચ્છાએ હટાવી લો. ના છૂટકે કોર્પોરેશને એમને ફોર્સફુલી હટાવવાની કાર્યવાહી કરવી પડી છે. એમની માંગ વૈકલ્પિક વ્યવસ્થાની છે, જે તંત્રની જવાબદારી ગણાય નહીં. ખોટી કાર્યવાહી કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિ થતી હોય એ જવાબદારી રોકવાની જ જવાબદારી છે તંત્રની. એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય નહીં. તેમ છતાં અમે માનનીય કમિશનર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે અને ચર્ચા કરીને યોગ્ય કરીશું. આતેક એવું ગામ જ્યાં ડામર રોડ બનાવ્યો પણ ડામર નથી. વલસાડ તાલુકાના મગોદ ડુંગરી પારનેરા મગોદ ગામે નરસિંહમાં એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ બોરિંગ પેવર બ્લોક રસ્તાના કરેલા લાખો કરોડોના ભ્રષ્ટાચાર મામલે થોડા મહિના અગાઉ જાગૃત નાગરિકે ઉજાગર કર્યા બાદ ફરીવાર વલસાડના મગોદ ગામે મહાફળિયા અને નીલકંઠ ફળિયામાં ડામર રોડ માત્ર નામનો જ રહ્યો છે. નરસિંહમાં એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ વિસ્તારમાં કરેલા 600થી 700 મીટર રસ્તા પર માત્ર નાના પથ્થર અને કપચી દેખાય, પણ ડામર તો માત્ર નામનો પણ જોવા મળ્યો ન હતો. તેમજ બનાવેલા રસ્તા પર ઘાસ પણ ઉગી નીકળી છે. મગોદ ગામે નરસિંહમાં એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ડામરના રસ્તાના કામોમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ફરીવાર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે મગોદ ગામના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર, વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લિખિતમાં રજૂઆત કરી છે અને રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારના કામમાં યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે. આ રોડમાં કામગીરી કરવામાં આવી છે એવું જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અને 15મું નાણાં પંચમાંથી કામગીરી કરવામાં આવી એવું જાણવા મળ્યું છે. આમાં વહીવટદાર કાર્તિક પરમાર જેઓએ કોઈ પેપરમાં એટ નથી આપી ને ટેન્ડરિંગ પ્રક્રિયા કંઈ નથી કરી, પોતાને રીતે પોતાના 3 ભાવપત્રક મગાવી અને પોતાનો કોન્ટ્રાક્ટર એવા અમે જાણવા મળ્યું કે પ્રિતેશભાઈ મંદરી ગામમાં સાહેબની તરીકે કામગીરી કરે છે. એમણે આ બધા રોડ બનાવ્યા છે હલકી ક્વોલિટીના, જે આપણે જે ખોડીને જોવા માટે કે ડામરનું કંઈ ટીપું પણ નથી દેખાતું. આ કોઈ બી જગ્યાએ મગોજ એવા 600થી 700 મીટરના ડામર રોડ બનાવ્યા છે એકદમ હલકી ક્વોલિટીના. ને જેની બી હજી તો કામ થયું ને 6 થી 10 દિવસની થયા એટલે ઉપર ચારો જ ઉગી નીકળી જોવા મળી છે. અમારે એવું છે કે આ રસ્તાઓ કર્યા તો અમને કોઈ વાંધો નથી, પણ
જે એસ્ટિમેટ પ્રમાણે હોય એ પ્રમાણે કામ થયું નથી, એકદમ હલકી ક્વોલિટીનું, અને કોઈ જોવા આવ્યું નથી. આ જે કામ કર્યું છે એ કોન્ટ્રાક્ટર કોઈએ કીધું નથી કે આ કામ આ રીતના કરો, આ રીતના. એટલે વહીવટદારની પૂરી મગજ લાગી રહી છે આમાં. ઓપરેશન સિંધુની સફળતા બાદ ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં દમણ પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 અને 7માં વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ઓપરેશન સિંધુની સફળતા તથા દેશના બહાદુર સૈનિકોને બિરદાવવા દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ કડીમાં દમણ પાલિકા પ્રમુખ એસપી દમણિયાના નેતૃત્વમાં વોર્ડ નંબર 6 અને 7માં પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રદેશ અધ્યક્ષ દીપેશભાઈ ટંડેલના દિશા નિર્દેશ હેઠળ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. બસ સ્ટેન્ડથી નીકળેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનો અને મહિલાઓ હાથમાં તિરંગો અને ભારત માતા કી જયના નારા લગાવી નગરજનોમાં દેશભક્તિનો સંચાર કર્યો હતો. જેઓ ઘાંચીવાડ, રાણા સ્ટ્રીટ, સબ્જી માર્કેટ સહિતના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. અંતે ઢગલીની વાડીમાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં પાલિકા પ્રમુખ એસપી દમણિયા સાથે પાલિકા સભ્ય જસવિંદર કૌર ચંડોક, દમણ દીવ ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ ભરત પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ મહેશ સકરિયા સહિત મોટી સંખ્યામાં વોર્ડના રહીશો પણ જોડાયા હતા. આ સાથે દમણના દલવાડા સ્થિત વૈદિક ડેન્ટલ કોલેજ ખાતે પણ તિરંગા યાત્રાને અનુલક્ષીને ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાથમાં તિરંગા સાથે કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. तकरीबन 12-13 जो आप अपने को हम देंगे. आप लोग तेरी ही रहती है वैसा ही रैली निकाल रही है, मार्गदर्शन देना है. इंडिजिनियस वेपन्स अमेरिका से लेते हैं हम 35,000 कार्यक्रम. we will not be able to use those weapons. So France और 90% हम लोग डिफेंस में भाई समझाएंगे इसका क्या परिणाम है.